આ વાળો આપણે સિલેક્ટ કરી નાખ્યો છે અને એક તો આપણે આ લેવાની છે અને એક આ લેવાની છે. એ બે તો ફાઇનલ છે અને અહીંયાથી આપણે આ બે લેવાની છે. સૌથી મોંઘામાં મોંઘી આપણે પીવડાવી છે આમાં. બહુ મસ્ત બોબીને આપણે સિલેક્ટ કર્યું છે એટલે આ વખતે તો પેચ કાપવાના જ છે. આસમાન સાફ કરી નાખવાનું છે આખે આખું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો હવે ઉત્તરાયણ આવવા મળી છે અને હવે એક જ દિવસની વાર છે એટલે આપણે દોરી કરાવવા જવાનું છે. એટલે આપણે આ વખતે દોરી પીવડાવવાની છે અને બહુ મસ્ત મોંઘી આપણે દોરી પીવડાવવાની છે. એટલે અત્યારે હું જાઉં છું દોરી પીવડાવવા માટે. તો અત્યારે હું પહેલાં જાઉં છું મારા ફઈની ઘરે. તો અત્યારે હવે રેડી થઈ ગયા છીએ અને હવે પતંગની દોરી પીવડાવવા જવાનું છે આપણે. તો હાલો રેડી થઈ ગયા, તો હાલો જ આવી પૂગી ગયા છે. હવે આપણે અહીંયા સ્ટોલ ઉપર અને અહીંયા પહેલાં જાણી લેવી અને પછી જોવી ક્યાં કરાવવી આપણે દોરી. બધા બોબીનો જોયા અને આમાંથી આપણે આ વાળો સિલેક્ટ કર્યો છે. આ વાળો આપણે સિલેક્ટ કરી નાખ્યો છે અને હવે આપણે આ ફિરકી દઈ દીધી છે એટલે આમાં હવે આ કરીને આપશે. દોરી આપણે પીવડાવવાનો છે અને આ 2,500 વાર છે અને 9 તાર છે. મસ્ત અલગ અલગ પતંગ હતી, બહુ સારી દેખાતી હતી હોતે અને બહુ મસ્ત હતી. તો જો અહીંયા આ બધા બોબીનો જો કેટલા બધા છે. આપણે અહીંયા જો આ પતંગ આપણે ઘણી બધી સિલેક્ટ કરી લીધી છે તો હવે એને લઈ લેવી. અને એક તો આપણે આ લેવાની છે અને એક આ લેવાની છે. એ બે તો ફાઇનલ છે અને અહીંયાથી આપણે આ બે લેવાની છે. કલર કરાવ્યો છે આમાં અને ફાઇનલ થઈ ગયું છે. આ જ બોબીન છે. દોરી પીવડાવવાનું ચાલુ કામ છે અને હવે આ બાજુ હવે ચાલુ કરવાનું છે અને અહીંયા આપણી દોરી થાય તો જો રેડી થઈ ગયું છે અને આ જો ચરખોય ચાલુ થઈ ગયો છે અને આપણે દોરી ચાલુ છે. સૌથી મોંઘામાં મોંઘી આપણે પીવડાવી છે આમાં. તો અહીંયા આપણે આ દોરી વીંટાવાનું ચાલુ છે અને અહીંયાથી આ પાય છે. મસ્ત દોરી રંગાઈ છે આપણી. આપણે આ પ્લેટિનિયમ વાળી દોરી પીવડાવી છે અને અહીંયા જો આ બે થઈ ગઈ છે તૈયાર, એટલે ચાલુ જ છે હજી. અને અહીંયા કામ ચાલુ છે અત્યારે, પીવડાવવાનું કામ થાય છે અહીંયા અને દોરી આપણી વીંટાય છે. મસ્તથી કામ જો થાય છે, કેટલું સ્પીડમાં ફરે છે. આ આપણો સૌથી મોંઘામાં મોંઘી દોરીવાળો આપણે બોબીન સિલેક્ટ કર્યું હતું અને આ એ દોરીનું કામ ચાલુ છે, તે પીવડાવવાનું છે. અને અહીંયા જો માથે ઊભા રહીને આપણે પીવડાવી છવી આ દોરી, એટલે વધારે સરખું થાય અને કમ્પ્લીટ થાય. એટલે જો અહીંયા આપણે દોરી ચાલુ જ છે અને વીંટાય છે. અને અહીંયાથી ફિરકીમાં વીંટાશે અને અહીંયા જો ફિરકીમાં વીંટાશે ને અહીંયા આપણી એક અહીંયા આ બાજુ ચાલુ છે ને એક આ બાજુ કામ ચાલુ છે. બધી માથે ઊભા રહીને જ કરાવે એટલે સરખું થાય ને. એટલે કેટલી સ્પીડમાં ચરખો ફરે છે અને અહીંયા જો આપણે મસ્ત દોરી પીવડાવવાનું કામ ચાલુ છે અને બહુ મસ્ત થાય છે દોરી તો. એટલે સારું છે, અહીંયા દોરી પીવડાવી છે અને બહુ મસ્ત બોબીને આપણે સિલેક્ટ કર્યું છે. એટલે આ વખતે તો પેચ કાપવાના જ છે, આસમાન સાફ કરી નાખવાનું છે આખે આખું. તો અત્યારે દોરી પીવડાવવાનું ચાલુ છે ને આપણે હવે કાલે તો બહુ મજા કરવાની જ છે, તો એનો વિડીયો આવવાનો જ છે, તો એ જોવાનું ભૂલતા નહીં. અને બસ જો અત્યારે હવે અહીંયા પછી આવી રીતના જો સૂકવવામાં આવશે અને આ આપણે 5,000 વાટ લીધી છે અને અહીંયા 5,000 વાટ છે અને અહીંયા પછી વીંટવાનું કામ થાય. તો હવે બસ તો ચાલો પીવડાવાઈ ગઈ છે ને હવે આને સૂકવવા માટે અહીંયા મૂકી દેવાનું થાય જો આવી રીતના. અને સુકાઈને પછી છે ને અહીંયા આપણે ફિરકીમાં વીંટવાનું થાય. હવે આપણી આ દોરી પીવડાવાઈ ગઈ છે અને મસ્ત થઈ ગઈ છે. જો આપણી આ બે આપણી છે અને અત્યારે સુકાય છે આ તડકામાં અને અત્યારે સુકાય છે. પછી આપણે આ બાજુ અહીંયા વીંટવાનું થાય અને આખાઈમાં અત્યારે તો વીંટી છે. એટલે ઘણી ખરી આપણી સૌથી પહેલાં અહીંયા સૂકવી હતી ને અને આપણી સૌથી પહેલાં પીવડાવી હતી એટલે અહીંયા સુકવવાનું થઈ હતી ને આ બાજુ કામ ચાલુ હતું એટલે અહીંયા ફરતી હતી એટલે બધી સુકાઈ જ ગઈ છે. અહીંયા જો આ બાજુ અહીંયા મૂકી દીધું એટલે અહીંયા હવે
તડકાનો બધી થઈ જાય મસ્ત કાચવાળી. અહીંયા ચમકશે પછી તો અહીંયા નવો ચરખો લગાવી દીધો છે એટલે અહીંયા આ બાજુ બીજું કામ થાય. અને હવે આ બે દોરી આપણી છે ને અહીંયા હુકાવાનું ચાલુ થઈ જાય. આ ચરખો હુકાઈ ગઈ હતી આપણી દોરી પીવડાવેલી, તો અહીંયા હવે જો આ દોરી ફિરકીમાં વીંટવાનું ચાલુ છે. એક એમાં વીંટાશે 2,500 વાર ને 2,500 વાર આમાં વીંટવાનું થાય. અને જો મસ્તથી આપણી વીંટાણ ચાલુ થઈ ગઈ છે. અને આ જો અત્યારે કામ ચાલુ છે. મસ્તથી વીંટાય છે. આ પેલી બે હતી ને એ આપણી છે. આ બે એ વીંટા છે, પહેલાં આ વીંટા છે ને પછી આ વાળી વીંટવાનું થાય. અહીંયા મસ્ત ફૂલ સ્પીડમાં વીંટાય છે. આપણે અહીંયા દોરી થાય છે મસ્તી ગાની. અહીંયા જો એક વીંટાય છે, ફૂલ સ્પીડમાં ચરખોય હાલે છે એટલે જલ્દી થઈ જાય હમણાં 10 જ મિનિટમાં. અહીંયા એક ફિરકી થઈ ગઈ છે અને હવે પછી બીજીનો વારો આવશે. જલ્દીથી થઈ ગઈ બહુ. ના થઈ ગઈ આપણે. હવે આપણે આ દઈ દેવું ફિરકી અને પછી હવે આમાં વીંટવાનું ચાલુ થાય. તો ફાઇનલી આપણે દોરી પીવડાવીને પછી હવે નીકળી ગયા ઘરે જવા માટે. આવજો, ટાટા. અને તમે કેટલી પતંગ લીધી છે અને કઈ દોરી લીધી છે એ કોમેન્ટમાં લખી દેજો. તો સબસ્ક્રાઈબ કરતા જાજો. આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ.